નોકરી કરતા લોકો માટે વૃદ્ધાવસ્થામાં તેમનું પેન્શન મુખ્ય આધાર હોય છે. દર મહિને પગારમાંથી કાપવામાં આવતું ફંડ નિવૃત્તિ પછી મોટી રકમ બની જાય છે. આ ફંડની દેખરેખ રાખતી સરકારી સંસ્થા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ ફંડ ઉપાડવાના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. EPFOએ EPF એડવાન્સ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. EPFOએ તાત્કાલિક અસરથી કોવિડ-19 એડવાન્સ રોકવાનો નિર્ણય લીધો છે. EPFOએ કરોડો PF સબસ્ક્રાઇબર માટે પૈસા ઉપાડવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. EPFOએ હવે કોવિડ એડવાન્સ ફેસિલિટી બંધ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ સુવિધા કોરોના મહામારી દરમિયાન શરૂ કરવામાં આવી હતી. કોરોના મહામારી દરમિયાન EPFOએ ખાતાધારકોને તેમના PF ખાતામાંથી એડવાન્સ તરીકે પૈસા ઉપાડવાની સુવિધા આપી હતી, જે હવે બંધ કરી દેવામાં આવી છે. આ અંગેની માહિતી 12 જૂન 2024ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને આપવામાં આવી હતી. સૂચના અનુસાર કોવિડ-19 હવે રોગચાળો નથી, તેથી તાત્કાલિક અસરથી એડવાન્સ ઉપાડવા સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કર્મચારી ભવિષ્ય નિધિના ખાતા ધારકોને કોવિડ-19 રોગચાળા દરમિયાન એડવાન્સ ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી. લોકોને આર્થિક મદદ કરવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ સુવિધા હેઠળ PF શેરધારકોએ તેમના PF ખાતામાંથી 2 વાર પૈસા ઉપાડી શકતા હતા. કોરોનાની પ્રથમ વેવ દરમિયાન અંશધારકોને બિન રિફંડ પાત્ર એડવાન્સ રકમ ઉપાડવાની સુવિધા મળતી હતી. આ પછી કોરોનાની ત્રીજી લહેર દરમિયાન 31 મે 2021ના રોજ ફરી એકવાર એડવાન્સ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી હતી. રોગચાળા દરમિયાન 2 કરોડથી વધુ ગ્રાહકોએ આ સુવિધાનો લાભ લીધો હતો.